નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। યુપીએસસી પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, 2 શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 માટેનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। જાહેરાત મુજબ આ પરીક્ષા રવિવાર 25 મે યોજવામાં આવશે। જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsconline.gov.in પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે। યુપીએસસીએ તમામ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ પરની સૂચનાઓ ધ્યાનથી વાંચવાની સલાહ આપી છે। પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે। પ્રથમ શિફ્ટમાં સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી સામાન્ય અભ્યાસની પરીક્ષા યોજાશે, જ્યારે બીજી શિફ્ટમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યા દરમિયાન સીએસએટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। યુપીએસસીએ ઉમેદવારોને કહ્યું છે કે તેઓ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ફોટો આઈડી કાર્ડ લઈને આવે। આ દસ્તાવેજો વિના તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। હિન્દી અને અંગ્રેજી ભાષામાં પેપર ઉપરોક્ત જે બંને પરીક્ષા યોજાવાની છે તે હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં છે। દરેક પેપર માટે 2 કલાકનો સમય આપવામાં આવશે, જ્યારે સીએસએટી પેપર ફક્ત ક્વોલિફાઈંગ છે, તેના ગુણ મેરિટમાં ઉમેરાતા નથી। જ્યારે સીએસએટી પાસ કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 33% ગુણ એટલે કે 66 ગુણ મેળવવા ફરજિયાત છે। તેમજ તેની મુખ્ય પરીક્ષા 22 ઓગસ્ટ 2025થી શરૂ થવાની સંભાવના છે। કેવી રીતે ડાઉનલોડ કરવું, તો આવો જોઈએ આપણે કેવી રીતે ડાઉનલોડ કરીશું। યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.gov.in પર જાઓ। હોમ પેજ પર વોટ્સએપ ન્યૂ અથવા એક્ઝામિનેશન વિભાગમાં જાઓ। પછી અહીં એડમિટ કાર્ડ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન 2025 લિંક પર ક્લિક કરો। ત્યારબાદ અહીં નોંધણી નંબર એટલે કે OTR નંબર અથવા રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો। નોંધણી નંબર ખબર ન હોય તો ફોરગોટ RID ઓપ્શનનો ઉપયોગ કરો। યુપીએસસી એડમિટ કાર્ડ 2025 ડાઉનલોડ કરતા પહેલા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ટુ ધ કેન્ડિડેટ ડાઉનલોડ કરો। વિગતો સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર યુપીએસસી એડમિટ કાર્ડ 2025 જોવા મળશે। તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો। અહીં ખાસ ધ્યાન રાખજો કે આ તમામ પ્રક્રિયા દરમિયાન તમામ વિગતો ચકાસવી ખૂબ જ જરૂરી છે। એડમિટ કાર્ડ પર દર્શાવેલ નામ, ફોટો, રોલ નંબર, પરીક્ષા કેન્દ્ર અને તારીખ જેવી વિગતો તપાસવી અત્યંત જરૂરી છે।